ની વેદનાથી વાયુથી પેદા થવા માટે પ્રયત્ન થાય છે. વાયુથી એકદમ ફેંકાયેલો એ દુઃખી પ્રાણી નિશાને તેનો માથું કરી ઘણા કષ્ટ ભોગવી એ બહાર આવે છે. બહાર આવતા તે બાળક જન્મ લેવાની સાથે એક ક્ષણ શ્વાસ લેવાનું ભૂલી જાય છે. એક ક્ષણ શ્વાસ લેવાનું બાળક જન્મતાની સાથે ભૂલી જાય છે. તેને લીધે ભગવાનને એને ઘણું બધું વેળું પડી જાય છે. શ્વાસ લેવાનું ભૂલી ગયો, ભગવાનની સ્મૃતિ એને ભૂલી ગયો છે. પૃથ્વીનું આગમન તથા વિષ્ટા મૂળમૂત્રના ખાડામાંથી જન્મ લઈ લે છે. જન્મ લેતા વિપરીત ગતિ પ્રાપ્ત થતા તેનું પૂર્વજન્મ જ્ઞાન એને સમાપ્ત થઈ જાય છે. તે રડવા લાગે છે. ગર્ભમાં રોગમાં સ્થાપન અને વરુણ સાંભળતી વખતે મનુષ્યના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. હંમેશા સ્થિર રહેતો નથી. આ રીતે માનવીનો જન્મ થઈ જાય છે. ત્યારબાદ બાળકમાં મનની અંદર વાત કોઈ જાણતું નથી. એની માતા એક જ જાણે છે એના બાળકની વાત. બાળક જન્મના સમયે રડતું કાંઈ બોલી શકતું નથી, અસમર્થ હોય છે. તેનું પાલન પોષણ એની માતા અને પિતા કરવા લાગે છે. પોતાનું દુઃખ કહેવા માટે એ બાળક અસમર્થ હોય છે. માકડ અને વગેરે ખાટલાની અંદર જે જીવજંતુ હોય ફરીવાર એના કોમળ સાંભળીને કરડવા લાગે છે. અશુદ્ધ ખાટલામાં પલંગ ઉપર એ બાળક રડતો એનો જીવન ફરીવાર સમય વિતાવવા લાગે છે. ચેષ્ટા કરવા લાગે છે. મળમૂત્રનો ત્યાગ એ પથારીમાં કરી જાય છે. મચ્છર માકડ વગેરે કરડવાથી કોમળ સાંભળીને બહુ દુઃખ થાય છે. જ્ઞાન રહિત હોવાથી રડે છે. એને જ્ઞાન નથી. બાળક જન્મતા વખતે એને જ્ઞાન નથી. જ્ઞાન રહિત હોવાને લીધે બાળક રડવા લાગે છે. તે રીતે બાળપણના દુઃખો ભોગવી કિશોર અવસ્થાનું દુઃખ એને પાછું પ્રાપ્ત થાય છે. બાળકના જન્મ સમય જેમ પસાર થાય છે એટલે કિશોરી અવસ્થા 5 વર્ષનું બાળક બની જાય એટલે કે કિશોરી અવસ્થાનું દુઃખ ઉત્પન્ન થાય છે. કિશોરી અવસ્થાનું દુઃખ, બાળપણના દુઃખ ભોગવી ફરીવાર આસુરી સંપદા સમજણ એના મનની અંદર આવી જાય એટલે એની રીતે એનું જીવન જીવવાનો પ્રસાર કરે છે. મોહ માયાની અંદર ફસાઈ જાય છે. નીચ માણસની સાથે સંગતિ કરવા લાગે છે. તે મહાકામી લપટ હોવાને લીધે શાસ્ત્ર અને સજ્જનોના પ્રત્યે દેશ રાખે છે. દેવ મંદિરની અંદર જાતો નથી અને મા ભાવ વર્તમાન બેભાન થઈ અને એનો જ મા બાપને પણ ભૂલવા લાગે છે. લોભ વૃત્તિ એના ઉપર જાગૃત થાય છે. કિશોરી અવસ્થાની અંદર પતંગિયા જેમ અંજવાળાને ભાળે અને અગ્નિની બાજુમાં આવે છે એમ એ પતંગિયાની માફક એનું જીવન પસાર કિશોરી અવસ્થાની અંદર કરવા લાગે છે. એક ઇન્દ્રના યમમાં ફસાઈ જાય છે. જ્યારે આ પ્રસાદી જીવ પંચ ઇન્દ્રથી ફસાય ત્યારે લપટવા લાગે છે. જેમ જેમ આયુષ વધતી જાય છે એમ એમ એનું મનમાંનું એ બાળક કરવા લાગે છે. દેહની સાથે વધતો શોખ એને લાગવા લાગે છે. દેહની સાથે વધતો શોખ કરવા લાગે છે. ક્રોધ અને કામી બની જાય છે. પોતાનો નાશ કરવા માટે બીજા કામથી લડતો રહે છે અને અધિક બળવાનથી માર્યો જાય છે. એક હાથી અન્ય હાથીને જેમ લાતો મારે છે એમ કિશોરી અવસ્થા ક્યારે કીધી જ્યારે 18 થી 15 વર્ષની ઉંમર હોય ત્યારે શક્તિ હોય છે. જેમ એક હાથી બળવાન હોય બીજા હાથીને જેમ લાત મારે છે એમ કિશોર યુવકતાની અંદર એના શરીરની અંદર તેજસ્વતા શક્તિ હોય ત્યારે એ બધાને લાત મારવા લાગે છે. મા બાપ સામું પણ બોલવા લાગે છે. મા બાપ સામું બોલવા લાગે છે. મા બાપનું અપમાન પણ કરવામાં લાગે છે. સેંકડો જાતિમાં પૃથ્વી મનુષ્ય જન્મ પામે છે. વિચાર કરવાનું ભૂલી જાય છે. મનુષ્ય જાતિ કોને કીધું? મનુષ્ય જાતિ સેંકડો જાતિની આપણી તપસ્યા હોય પક્ષીરાજ ગરુડ ત્યારે આ માનવીનું શરીરની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય જન્મ દુર્લભ ગણાય છે. હે પક્ષીરાજ ગરુડ,
બ્રાહ્મણનો અવતાર મહા દુર્લભ મનાયો છે. એવો બ્રાહ્મણોનો અવતાર પામીને યમ નિયમ ધ્યાન ધારણ વગેરે બાબતો એ બ્રાહ્મણ પાળતો નથી, ઇન્દ્રને લોપિત બને છે. વગેરે ધર્મની બાબતને જાણતો નથી, બ્રાહ્મણ નથી, રાક્ષસી કુળનો અવતાર ધારણ કહેવાય છે. આવી રીતે આળસથી બાળપણની યુવાનીની અંદર આળસ નિંદ્રાની અંદર એ જીવન એનું પસાર કરવા લાગે છે. ઊંઘ ને આળસની અંદર એનું જીવન નિર્વાહ કરી દેતા અમૃતના પડેલા ઢોળી દેતા હોય છે. અમૃતનો પ્યાલો જેમ હાથમાં આવી અને ઢોળી દે છે, એમ અમૃતનો પ્યાલો એના હાથમાં યુવાન અવસ્થાની અંદર આવે ત્યારે એ ઢોળી દે છે. મનુષ્ય જન્મ અર્થક બનવાને બદલે સમર્થક બની અને જીવન એનું મનુષ્ય અવતારને બદલે રાક્ષસીઓની જેવું જીવન જીવવા લાગે છે. તરુણ અવસ્થાની અંદર ગઢપણ આવતા વ્યાધિ ઉપાધિ પામીને એમાં ઘેરાઈ જાય છે, ખંખેર મૃત્યુને પામે છે. પહેલાની જેમ અત્યંત દુઃખ ચક્ર એના ઉપર ભ્રમણ કરવા લાગે છે. આગમન પૂર્વદ્વાર ધીમે ધીમે માતા પિતા લગ્ન કરાવી દે છે, સંસારની અંદર એને અર્પત કરાવી દે છે. ત્યારબાદ ધીમે ધીમે પાછું યુવાની ગઢપણ વૃદ્ધાસ્થા આવું શરીરની અંદર બનાવી આવે છે. તેમ તેમ જીવન પસાર કરતા કરતા પાછું ગઢપણ નજીક આવી જાય છે. પૂર્વજન્મનું જ્ઞાન ભૂલાવાથી ફરીવાર ગઢપણ આવે છે. જન્મ આપ્યો ભગવાને ત્યારે ભગવાનનું નામ લેવાનું ભૂલી જાય છે. જેનામાં એનામાં શક્તિ હતી જ્યારે મુખમાંથી ભગવાનનું નામ લેવાનું ભૂલી ગયો, જ્યારે બધી રીતે સક્ષમ હતો, તીર્થયાત્રા ન કરી શક્યો, ભગવાનના દર્શન પણ ન કરી શક્યો, અંત પાછો ઈનો આવી ગયો, ત્યારે દેહ જ્યારે ખાટલામાં પડી જાય, જાત્રા કરવી ત્યારે થાય નહીં. પછી પાછી બાળપણનો એને યાદ આવવા મળે કે મારી પાસે આ બધું હતું, અમૃતનો પ્યાલો મેં હવે ઢોળી દીધો છે. જ્યારે જ્યારે શક્તિ હતી ત્યાં મેં પ્રભુનું નામ કીર્તન ગુણગાન કર્યા નથી, કોઈને દાન પુણ્ય નથી કર્યો. ત્યારબાદ જેમ જન્મ થયો છે એમ પાછું મૃત્યુ એ જ રીતે પાછું એની સામે આવીને ઉભું રહે છે. ગઢપણ આવે, બાળક જન્મે એટલે પહેલા પેલું શું ન હોય તો કે મુખમાં દાંત ન હોય. મુખમાં દાંત ન હોય. જ્યારે જ્યારે ગઢપણ નજીક આવે એટલે ભગવાન પેલું ઉપાડી લે, દાંત ઉપાડી લીધા. બાળપણનું શરૂઆત કરી દે છે ભગવાન. જન્મે ત્યારે અસમર્થ હોય છે, પથારીમાં પડી જાય ત્યારે પણ અસમર્થ બની જાય છે, કોઈને કહેવાને લાયક રહેતા નથી. આવી રીતે પાપી માનવી ફરીવાર ગઢપણની અંદર પથારીની અંદર મરણ પથારીની અંદર સૂઈ અને આવા બધા વિચાર કરવા લાગે છે. ત્યારે તો પ્રભુ કહે છે કે હે જીવાત્મા, તને જન્મ આપ્યો તો તું કઈ સદકર્મ કર્યા નહીં. ભગવાન કહે છે અમૃતનો પ્યાલો મેં તને આપ્યો તો તું તારા હાથે તું ઢોળી નાખ્યો છે. આવી રીતે હે ગરુડ, ગર્ભવાયની અંદર માણસની ઉત્પત્તિ યજ્ઞના કારણે નાશ પામે છે. હે પક્ષીરાજ ગરુડ, આવી રીતે માનવી પોતાના શુભ અશુભ કર્મ ભૂલી જાય છે. હે પક્ષીરાજ ગરુડ, આ સિવાય હવે શું તમે પ્રશ્ન કરવા માંગો છો? ભગવાનને ફરીવાર ગરુડ ભગવાન નમસ્કાર કરે છે. પ્રભુ, આ બધી ગર્ભપાતના સંસ્કાર મને કીધા, ગઢપણનું કીધું, યુવાનની અંદર મને કહી દીધું. હવે હે પ્રભુ, પ્રેત સંસ્કાર કઈ રીતે માનવીનો કરવામાં આવે એ મને જવાબ આપો.